हमारे हृदय के अंदर भगवान के भक्ति का कमल तब ही खिल पाता है जब हृदय के अंदर स्थापित हुआ भाव रूपी भक्ति का जो बीज है उसे सत्संग अमृत का पोषण मिले। जब तक हृदय के अंदर विराजमान भाव रूपी बीज को सत्संग रूपी अमृत से पोषण नहीं मिलता, तब तक हृदय में भक्ति का कमल खिलाना असंभव हो जाता है। गुरु कृपा से भक्ति हृदय में जागृत होती है, कथा के माध्यम से भक्ति खिल उठती है। श्रीनाथजी बाबाना मंगल मुखारविंदનું પ્રાગટ્ય થયું છે। સદુ પાંડે પરિવાર અને બધા જ વ્રજવાસીઓ આ દર્શન કરીને ધન્ય ધન્ય થઈ ગયા છે। જે દિવસે શ્રીનાથજીનું મુખકમલ પ્રગટ થયું એ જ દિવસે ચંપારણના અંદર સદગુરુ श्री वल्लभाचार्य जी महाप्रभु जी नु पण प्रागट्य था। गुरु और गोविंद दोनों का एक ही दिन प्रागट्य हुआ है। कब? चैत्रवद 11 को। गुरु प्रगटे त्यारे गोविंद प्रगटे। गुरु कृपा थाय त्यारे गोविंद नी प्राप्ति थाय। गुरु अने गोविंद बन्ने एक साथे जोड़ायेला छे कि सिक्के के दो पहलू है। એટલે ભગવાને આ સુંદર એક્ઝામ્પલ સેટ કર્યો। શ્રી કૃષ્ણાસ્યમ કૃપાનિધિ, ભગવાનના હાસ્યના અવતાર એ રામચંદ્ર ભગવાન છે અને ભગવાનના હાસ્યના અવતાર મુખારવિંદના અવતાર એ સાક્ષાત શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી છે। તો ભગવાન બતાડે છે કે જે દિવસે મારું પ્રાગટ્ય છે એ જ દિવસે મને પ્રગટ કરનારા એવા શ્રી महाप्रभुजीનું પણ પ્રાગટ્ય છે। गुरु और गोविंद एक साथ है। गुरु में गोविंद की झलक है और गोविंद में गुरु की झलक है। जहां दोनों में एक दूसरे की झलक दिखाई दे वही गुरु और गोविंद है। मुख कमल એટલે ચહેરો। ભગવાનના દરેક અંગોને કમળના ઉપમાથી નવાજવામાં આવ્યા છે। મુખ કમલ, હસ્ત કમલ, નાભી કમલ, ચરણ કમલ, હૃદય કમલ। જેમ કમળ એક કોમળ છે તો ભગવાન પણ કોમળ છે। જેમ કમળના ફીચર્સ શાર્પ છે तो भगवानना पण बधा ज फीचर्स ए शार्प छे। भगवाननी आंखों केवी छे? कमळ जेवी छे। भगवानना हस्त केवा छे? तो कमळनी पाखड़ीओ केवी तीखी होय छे तो भगवानना हस्त पण एवा तीखा कमळ जेवा हस्त छे। भगवानना चरणारविंद पण खूब तीखा छे। भगवानना नैन पण तीखा, चरणारविंद पण तीखा, हृदय पण मीठासथी भरेलुं छे। पण ए कमळना जेवुं शार्प सुंदर हृदय कमळ छे। भगवानना दरेक अंगने कमळ साथे नवाजवामां આવ્યા અને ભગવાન પાછા લાલીવાળા છે। કમળમાં નેચરલ લાલી છે તો ભગવાન કોમળ સાથે એ લાલી સમાપણ છે। એક છે આપણો ચહેરો જે દુનિયા જુએ અને એક છે આપણો ચહેરો જે दुनिया नहीं जोती। हमारे दो चेहरे हैं। एक वो चेहरा है जो हम दर्पण में देखते हैं और एक वो चेहरा है जो हम कभी अपने आप को अपनी आत्मा के द्वारा देखते हैं। एक तमारो चेहरो ए दुनिया जुए छे અને તમે તમારા જાતને દર્પણમાં જુઓ છો અને એક તમારો ચહેરો એ તમારો જ પોતાની આત્મા એ તમારા જાતને જુએ છે। દરેક વ્યક્તિના બે ચહેરા, एक है फिजिकल एक्सटर्नल फेस और एक है इंटरनल फेस।
જે દિવસે ભક્તિની ઊંચાઈ પર પહોંચીને તમારું એક્સટર્નલ અને ઇન્ટરનલ આ બંને ફેસ જ્યારે સરખા થઈ જાય ત્યારે સમજો તમે આ સંસારના અંદર સૌથી મોટી ઊંચાઈ પર પહોંચી ગયા છો. પણ જ્યાં સુધી આ એક્સટર્નલ ને ઇન્ટરનલ ફેસ એ ભેગા થતા નથી ત્યાં સુધી હજી તમારા અંદર કંઈક ખામી છે, કંઈક દોષ છે, કંઈક ખરાબી છે, કંઈક ખોટ છે, કંઈક અભાવ છે, કંઈક પૂર્ણતા નથી, અપૂર્ણતા છે. પરમાત્માનો એક જ ચહેરો છે એટલે જ ભગવાન પૂર્ણ છે. મનુષ્યના બે ચહેરા છે એટલે મનુષ્ય અપૂર્ણ. परमात्मा वो पूर्ण है, एक ही चेहरा है, हमारे दो चेहरे हैं. तो एक चेहरो देखाय छे दर्पणમાં અને બીજો ચહેરો દેખાય છે આત્માના સામે. તો એ આત્માનું દર્પણ શું છે? મન ही हमारा दर्पण है. આ મન આપણું દર્પણ છે અને આપણે જ્યારે પોતાના મનને નિહાળીએ છીએ ત્યારે ખબર પડે છે કે આપણું મન કેવું છે. દુનિયા સામે આપણે કોણ છીએ અને પોતાના સામે આપણે કોણ છે એ આપણા એકાંતમાં આપણા જાતને પૂછીએ ત્યારે ખબર પડશે મેં કોણ હું. આ પ્રશ્ન દરેકને પોતાના જાતને કરવો જોઈએ. મેં કોણ હું, મેં કેસા હું. આપણી બધી ઇન્દ્રિયો છે ને બહિર્મુખ છે, ઇન્દ્રિય અંતર્મુખ જરાય નથી, એટલે અંદરનું જોઈ શકતી જ નથી. આપણે બહારનું જ જોઈએ. આપણે બધી જ વસ્તુ બહાર જ જોઈએ ને. ઇન્દ્રિય બહાર, કાન બહાર, નાક બહાર, ખાલી જીબડી અંદર ભરાયેલી છે, એને અંદર જ રહેવી હારી. આપણે બધું બહારનું જુએ છે, અંતર્મુખ થઈ શકતા નથી. એટલે સૌથી પહેલા આપણને બહારના ગુણ અને દોષ દેખાય છે પણ આપણા પોતાના અંદરના ગુણ કે દોષને આપણે જોઈ શકતા નથી. ગુણ દેખાય હજી, દોષ તો જરાય ન દેખાય. તો પ્રશ્ન થાય તમારા અંદરના દોષોને દૂર કઈ રીતે કરવા? રામચરિત્ર માનસના અંદર બહુ સુંદર કહેવામાં આવ્યું કે બીજાના ગુણ કે દોષ જોવા કરતા સૌથી પહેલા તમારું અંતર દર્શન કરો, अपना स्वयं का दर्शन करो. पर स्वयं का दर्शन हम कैसे करें? આજે તમે સારા કેમ દેખાવ? તમે કોઈ લગ્નમાં જાઓ, કાર્યક્રમમાં જાઓ, ફંક્શનમાં જાઓ ત્યારે દર્પણના સામે તમે તમારા જાતને સવારો છો અને તમે સારા કેમ દેખાવ? કારણ કે તમે ઈચ્છો છો કે તમે સારા દેખાઓ અને તમે ઈચ્છો છો કે લોકો એમના માનસ પટલ ઉપર તમને એપ્રિશિએટ કરે. આ કેટલો સારો કે સારી દેખાય છે. આ બહુ સૂક્ષ્મ અંતર મનની એક એક્સપેક્ટેશન છે. અને પછી ખરેખર તમે સારા દેખાવ અને કોઈ આવીને કોમ્પ્લિમેન્ટ આપી જાય એટલે જે મનને જોઈતું હતું એ મળી ગયું એટલે ફૂલે ન સમાય. જે અંતર મનને જોઈતું હતું એ મળી ગયું પછી તો આખો દાડો. અને ઘણીવાર એવું એ થાય કે આપણે ઘરેથી નીકળ્યા હોઈએ, બહુ આમ ઉત્સાહમાં હોઈએ અને એકાદ બે વ્યક્તિ જે પેલું કહેવાય ને દૂધના અંદર એક દહીંનો છાંટો પડી જાય, દૂધ ફાટી જાય, એમ એકાદ વ્યક્તિ જો કહી દે કેમ આવા કંટાળેલા ઢકેલા લાગો છો, આવું એકાદ બીજ, એકાદ છાંટો દહીંનો વાગી જવા દો દૂધમાં, પછી જો કેવો ફાટે છે. પછી 25 મિનિટ સુધી તો એ જ વિચાર્યા કરે, પાછો 10 વાર તો કાચ લઈને જો એમ કઈક દેખાય જ ખરા કુંડાળા આંખના નીચે. આ રાત્રે ઊંઘ બરાબર નથી ને એટલે કુંડાળા દેખાય છે. ના દેખાતા હોય તોય પાછો ચીપી ચીપીને જોયો તો હજી દેખાય. વળી પાછા ઓફિસે ગયા ને વળી પાછું કોઈ આવ્યું, કેમ કંટાળેલા લાગો છો. પાછું દર્પણ ખાલી, એક આંખનો કુંડાળો બીજી આંખનો કુંડાળો દેખાયો અને જ્યાં ત્રીજી વાર કે એટલે પછી એનો ઓફિસ છોડીને ભાગી જ જવું પડે. આજે દાડો સારો નથી. આપણી દ્રષ્ટિએ બાહ્ય તરફ જોઈએ છે અને બહારથી કોઈ વ્યક્તિ આપણને કંઈ પણ કહી જાય છે તરત આપણા મુખારબિંદુ પર એ શો થતું હોય છે. તો એક ચહેરો જે તમારો છે એ દર્પણમાં તમે રોજ જુઓ છો પણ તમારા અંદરનો જે ચહેરો છે
એ તમને પણ ઘણીવાર દેખાઈ શકતો નથી અને બીજાને પણ દેખાઈ શકતો નથી. અને અંદરના ચહેરામાં કોઈ દોષ આવ્યો હોય એ ઘણીવાર આપણે જોતા નથી, પણ બહારના ચહેરાના દોષો તરત दिखाई जाए. हमारे अंदर जो दोष पड़ा है उसको हम देख नहीं पाते हैं. तो अंदરના દોષોને કઈ રીતે જોવું? સદગુરુ એ ડોક્ટર છે. જેમ શરીરના ચહેરામાં કઈ તકલીફ થાય, શરીરના અંગમાં કઈ તકલીફ થાય તો આપણે ડોક્ટર પાસે જઈએ છીએ અને ડોક્ટર પાસે ઈલાજ કરાવીએ છીએ. હે ડોક્ટર, મારા અંદર આ ખરાબી છે, મારા અંદર તે ખરાબી છે, એનો જરા યોગ્ય રૂપે ઈલાજ કરો. તમારા શરીરમાં જ્યારે ખરાબી હોય ત્યારે તમે ડોક્ટર પાસે જાઓ છો અને ડોક્ટરને કહો છો મને આ રોગ થયો છે, કે પછી તમને રોગ જ ખબર નથી હોતી અને ડોક્ટર એને ડાયગ્નોઝ કરે છે અને તમને યોગ્ય ઔષધિ એ પ્રદાન કરે છે. તમારા શરીરમાં તકલીફ થાય ત્યારે ડોક્ટર પાસે જઈએ. પણ મને સાચી વાત કહો, તમે જ્યારે ડોક્ટર પાસે જાઓ ત્યારે તમે એવી આશા રાખો ખરા કે ડોક્ટર તમને એપ્રિશિએટ કરે, તમારા ખૂબ વખાણ કરે, તમે તો બહુ હારા દેખાવ, તમે તો આમ છો, તમે તો તેમ છો. પેલા સમય બિચારા રડતા રડતા કષ્ટમાં ગયો, મને અહીં દુખે છે, અહીં દુખે છે, તમારા વખાણ કરવા બેસે, એને ડોક્ટર કહેવાય? તમે ડોક્ટર પાસે કે વખાણ સાંભળવાની ઈચ્છા રાખતા નથી. તમારે તમારા રોગનું ઈલાજ કરાવવું છે. મને આ રોગ થયો છે, એની મને ઔષધિ આપો, હું બહુ કષ્ટમાં છું. આપણે જ્યારે કષ્ટમાં હોઈએ ત્યારે આપણે એવું એક્સપેક્ટ નથી કરતા કે લોકો આપણા બહુ વખાણ કરવા બેસે. એ વખતે વખાણની જરૂર નથી, એ વખતે તમને દવાની જરૂર છે, દુઆની જરૂર છે, આશીર્વાદની જરૂર છે, કૃપાની જરૂર છે. ડોક્ટર પાસે જઈએ ત્યારે આપણે બહુ લાંબુ એક્સપેક્ટ કરતા નથી કે મારા વખાણ કરે. પણ ડોક્ટર પાસે જઈએ ત્યારે રોગી થઈને તો જઈએ છે ને. કેમ ડોક્ટરની યાદ આવે? કારણ કે તમારામાં કઈક રોગ આવ્યો છે. એટલે પછી તમે ગયા, પછી તમારું બ્લડ ટેસ્ટ કરાવ્યું. બ્લડ ટેસ્ટના અંદર ડોક્ટર જોવા જ મોકલે છે કે કયા રોગના કણો એ બ્લડના અંદર દેખાય છે. પછી જ્યારે ખબર પડે, બ્લડના સેમ્પલ્સ આવે કે આ બ્લડના અંદર આ રોગના કણો દેખાય છે, ત્યારે ડોક્ટર રોગને પકડે છે અને એના અનુસાર એને દવા આપે છે. પણ શરીરમાં તો આપણે માની લઈએ છીએ હું રોગી છું, પણ મનના વિષયમાં આપણે એવું માનીએ છીએ ખરા હું રોગી છું? આ તો બહુ ઊંધું થઈ જાય. કોઈ કે તમે માનસિક રોગી છો. શટ અપ! હું તને માનસિક રોગી દેખાઉં છું? હું તને મેન્ટલ દેખાઉં છું? એટલે સદગુરુ પાસે જાઓ. તમારું જે મન દૂષિત થયેલું છે એમને જઈને પૂછો મારા અંદર કયો દોષ. હિંમત જોઈએ આ પૂછવાની. કારણ કે આજના જમાનામાં આપણે સદગુરુ પાસે જતા પણ હોઈએ, પરંતુ આપણે એમાં એવી જ અપેક્ષા રાખતા હોઈએ કે અમારા સાથે સારો વ્યવહાર થાય, અમારા સાથે સારી વાતચીત થાય, કઠોરતા ન હોય, જરા પણ એવું ના બોલી જાય કે અમને અપમાનિત થઈ ગયું લાગે. બહુ પાછું સચોટ બોલવા જાવ તો સામેવાળાને ખોટું લાગી જાય, બીજી વાર આવે જ નહીં. એટલા બધા ડેલિકેટ થઈ ગયા છે આપણે બધા, એટલા બધા અપમાન પ્રૂફ થઈ ગયા છે, નથી થયા કે આપણને કોઈક કંઈક કહી દે છે અને ખરાબ લાગી જાય છે અને એમાં જ આપણો અહંકાર વધતો જાય છે. સમય આવવા પર આપણે આપણા દોષોને જોઈ શકતા નથી. એમને એમ જીવન વ્યતીત થઈ જાય છે અને પોતાના દોષ નહીં દેખાય એટલે પછી બીજાના દોષ દેખાશે, બીજાના ગુણ દેખાશે. આ રીતે બીજા તરફ દ્રષ્ટિ થાય છે, પણ તમે પોતાના જાતને તો સુધારી શકતા નથી. हम वैसे के वैसे बिगड़े रहते. जरा खुद करना अपने मन का दर्शन. આપણા અંદર કેટલી ખામીઓ છે, કેટલી ખરાબી છે, પણ ગુરુ જ એ તમારા આ મનરૂપી દોષોને दूर કરી શકે. तुम्हारे खुद के मन से कीचड़ साफ नहीं होता. उस कीचड़ को साफ करने के लिए दूसरा तत्व चाहिए. તમારું મન તમારા જાતને બદલી નહીં શકે, પણ તમારા મનને બદલવા માટે એ મનને ગુરુને સોંપવું પડશે. ત્યારે જ જઈને એ મન બદલાશે. तुम्हारे मन से तुम अपने मन का इलाज नहीं कर सकते. પેશન્ટ પોતાનો ઇલાજ પેશન્ટ બનીને કરી શકતો નથી, એને ડોક્ટર પાસે જવું પડે છે. એમ પોતાના મનનો ઇલાજ પણ એ ગુરુ દ્વારા કરાવવું પડે છે. આ તો નહીં તો એના જેવું થાય ચોરને ન્યાયાધીશ બનાવી દઈએ, બન જા જજ.
અને 100 ચોરી કરીને પેલો ચોર જ જજ બની જાય અને પછી નિર્ણય પોતાના તરફી આપતો હોય ને, ચોરી કરી છે તો પણ એવું જ કહેશે ચોરી નથી કરી. આપણા મનને જજ ના બનાવાય ભાઈ. જજ એ સદગુરુને બનાવવામાં આવતો હોય છે. એ આપણો યોગ્ય ન્યાય કરે છે.